અત્યારમાં પવન કેવો છે, પંખો એકલો એકલો ફરે છે. હેલો ગાઈસ, વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. કેમ છો બધા? મજામાં? બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. હનુમાન ચાલીસા પૂરી થઈ ગઈ છે, માતાજીના દર્શન કરી લીધા છે અને અહીંયા અત્યારમાં ક્રિકેટ ચાલુ થઈ ગયો છે. આઈ લવ ભાયોદર. 4 દિન કી ચાંદની ફિર અંધેરી રાત, એના જેવું કામકાજ છે આનું. થોડાક દિવસ જ ચાલુ રહ્યું, હવે તો અંધારું અંધારું જ રહી છે અહીંયા. શું કામ ચાલુ છે અત્યારમાં? રિપેરિંગ કામ ચાલુ છે ભાઈ. એવું છે એમ ને? ટીકડા ભૂલી ભાઈ. વાહ, દિવાળી આવી તમારો બાકી. આજે ઓલો હે ને હાવ બીજું છે ને. જય માતાજી ભાઈ. જય માતાજી. હો બધો જય એવો. ભાઈ પાઘડી પહેરી જોરદાર. આ તો ઇલેક્ટ્રિક વાળાની પાઘડી છે ભાઈ. તો વાગી ગયા છે 10. હું હવે ભાગું. આજે બધી જગ્યાએ સીરીઝ ફિટ કરવાની છે. હાલો, જય માતાજી. દીવભા કેટલા નખાવ છો? બસ ખાલી 200 નું? 500. હજી ગાડી સર્વિસ કરવાની બાકી છે મારે. આ બધા તુધારા કરવા જાય મોઢાના. એ જો હવે અહીંયા હરદાસભાઈને ત્યાં સિરીઝ ફિટ કરવાની છે ઉપર, અને બીજી 2 જગ્યાએ સિરીઝ ફિટિંગ થઈ ગઈ છે. આ ત્રીજી જગ્યાએ અત્યારે કરવાની છે. અત્યારે કામ વધારે છે અને સમય ઓછો છે. અને જો આ અત્યારે હજી 3 ફોન કર્યા પછી હરદાસભાઈ આવ્યા. જોજાની ઉપર પગ ના દેતો. પેલા ભૂલ થઈ ગયા, પેલા વારો બાર રાતે ઉઠાવ આવશે જોરદાર. રેડી 12 થઈ ગયા છે અને હવે ફટાફટ બાને ઘરે મૂકી અને હજી બીજી જગ્યાએ સિરીઝ ફિટ કરવા જવાની છે. તો ચલો ફટાફટ ભાગીએ. આજે મારો વારો આવી ગયો છે શાક બનાવવાનો. મકેદાર બનાવવું. ટમેટા સુધારે છે. રોટલી કરું કે એવું એમ? મમ્મી રોટલી કરે. વાહ, વાથી બાઈ બોલ્યા. એ બા વણી દે. વાહ બા વાહ. ચારે વર્ક ઉપર લાગી ગયા કેમ? માય સ્પેશિયલ ગ્રેવી. બટેકા પણ નાખી દીધા છે, હવે પાકવા મૂકી દીધું છે. મસ્ત બટેકાનું શાક બની ગયું છે. તો આવી જાવ બધા જમવા. હવે 12 સિરીઝ મારી દઈએ બધી. થઈ ગયું રેણિયું ગરમ. વાહ, તારા ચાંદલો કરી દઉં નાકમાં. પ્રણવની સિરીઝ ખરાબ થઈ ગઈ છે તો રેણ માર દઉં. ચાંદલો કરી દઉં. ગાઈસ વાગી ગયા છે 3:30 સવારના, બપોરના છે ભાઈ, દિવસના. અને અહીંયા એક દુકાને અમારી સિરીઝ લાગી ગઈ છે. ઝરણા સિરીઝ મારી છે. હવે મારી દુકાને બાકી છે, ત્યાં મારી દઈએ એકાદી. સિરીઝ લાગી ગઈ છે. અહીંયા આવી ગયા છીએ હવે મારી દુકાનની અગાસીએ. અગાસી તો બહુ નાની છે. હવે અહીંયા સિરીઝ ગોઠવી દઈએ. આ જો બાહુબલી રોકીની જેમ ઊભો. રોકી ભાઈ નાક પાંગડા નાકમાં રહેવા દે. પેલી વખત ચેડો જોવું પડે. એરિયો જોવે પ્રણવ નક્કી કરે છે કે આપણે છે ને અહીંયા કબૂતર રાખવા જેવું છે, તો ઘરેથી બધા કબૂતર લઈ આવી અને છે ને અહીંયા કબૂતર રાખી દેવું. બરાબર ને પ્રણવ? તો ચલો હવે મંડીએ ગોઠવો. આ કરો પછી કબૂતર. બીજી જગ્યાએ પણ મંદિરમાં સિરીઝ ફિટ કરવા આવ્યા હતા. એ કામ પણ કમ્પ્લીટ થઈ ગયું છે. બીજી જગ્યાએ ભાગી 10 વાગી ગયા છે 6 અને સલૂનમાં વારો આવી ગયો છે. તો હવે થોડુંક કરી લઈએ પાટાપિંડી. તમે હોવરના થવાના હજી તમને યાદ કર્યા. મારી મમ્મી કે ફોન તો કરી કે શું છે
તો હજી ફોન કાઢવા જાવ ત્યાં તમારો સીધો ફોન આવ્યો. મેં કીધું હો વરાના થવાના. બોલો વે કેવા થઈ ગયા સલૂન માંથી થઈ ગયો છું રેડી. હવે ફટાફટ ભાગીએ દુકાને. ચલો સિરીઝ મારી અને આવ્યો દુકાને. જો અમારી સિરીઝ ચાલુ થઈ ગઈ અને હું ને પ્રણવ આજે આખા દીમાં મેં ને પ્રણવે સિરીઝ જ મારી નહીં બપોર પછી બધી જગ્યાએ 4-5 ઠેકાણે સિરીઝ મારી એવું લાગે. અને મજા આવી ગઈ. હું ને પ્રણવ કરીએ છીએ કટકા કાર્બનના. અડધો તો એમનું ઉડી જાય છે ભટકાઈને. ફટાકડો વાક્ય મારો. હવે આવે છે ભાગ્યશ્રી. ભાગ્યશ્રી છોકરીનું નામ છે. આયા વયો અહીંયા બાયુ વેડા કઈન માં ખોટા સમજો. અહીંયા ફીટ પકડજે. અહીંયા ધડ દે ઉપર જ. એ આમ કરે તું. કાકા ભાગ્ય તારા હાથમાં એટલે મને બીક લાગે. થોડી કઈ જેમ તેમ હોય. આ સવારે સિરીઝ મારી હતી, રાતે અલગ જ ઉઠાવ આવે છે. નાખો મસ્ત બટેકા પનીરનું. ચલો બધા જમવા. 10:30 થઈ ગયા. શું ઓહો હાવ ખોટો. નવરાત્રીને પગમાં મળાઈ ગયો તો હજી સવારમાં ક્યારેક દુખે એટલે હળદર લગાવી દઈશ મમ્મી. 11 વાગી ગયા છે અને હવે દિવાળી જેમ જેમ નજીક આવે એમ ઠંડીનો ચમકારો વધતો જાય છે. અત્યારે રોવાળા ઊભા થઈ ગયા ધીમે ધીમે. તો આમ મજા આવે. આમ સવારમાં ઉઠવાની ઠંડી હોય ને આમ એ બધી મજા જ અલગ છે કંઈક. માય ફેવરેટ ચોકો. એમ બધા કરતા ચોકલેટી બહુ મસ્ત હોય. To the right, I went past the windy